આજે વડોદરા શહેરના કલાલી સ્મશાનની બાજુમાં જે વિશ્વામિત્રીનો 75 મીટર જેટલો પટ છે ત્યાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ તેમ કે વડોદરા શહેરમાં યુદ્ધના ધોરણે વિશ્વામિત્રી નદીના પટને સીધો પહોળો તથા ઊંડો કરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આજે કલાલી સ્મશાન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ છે, જેમ કે ફાયર વિભાગ હોય, એનિમલ વિભાગમાંથી ઝૂના ઓફિસર છે, ફોરેસ્ટ વિભાગ છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે અને વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ મજમુદાર, જેમણે નવલાવાલા સાહેબની સાથે રહી અને આ વિશ્વામિત્રી માટે જે પણ પ્લાનિંગ કર્યું છે એમાં સતત સાથે રહી અને માર્ગદર્શન મેળવ્યું છે તેવા લક્ષ્યાંકભાઈ, બીજા પણ અધિકારીશ્રીઓ છે. આપણે સૌ જાણીએ છીએ તેમ કે વરસાદની બદલાતી પેટર્નના કારણે થોડા જ કલાકોમાં ઘણો બધો વરસાદ વરસી જવાના કારણે વડોદરા શહેરના નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન અને આર્થિક નાણાકીય સહાય આ બંને એમના દ્વારા આપણને પૂરી પાડવામાં આવી છે અને એમનું માર્ગદર્શન રોજે રોજ સતત આપણને મળતું રહ્યું છે. ત્યારે રોજે રોજ કંઈક ને કંઈક નવા આ વિશ્વામિત્રીના પ્રોજેક્ટને લઈને આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં કાલે ડેણા ખાતે એક તળાવ પણ આપણે જે 75 કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા કરી શકે તેવા તળાવ માટેનું ખાતમુહૂર્તનો શુભારંભ કર્યો. તો આજે આ કલાલી વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રીના પટના વિસ્તારને કે જે પેલું જેવી રીતે વડોદરા શહેરમાંથી સર્પાકારે વડોદરા શહેરની મધ્યમાંથી વહેતી આ વિશ્વામિત્રી નદી છે, ત્યારે આ કમિટી દ્વારા બની શકે તેટલું આ વિશ્વામિત્રી નદીના પટને પહોળો બની શકે તેટલું સીધો અને ઊંડું કરવાની કામગીરીનું એટલે કે ડ્રેઝિંગ અને સેક્શનિંગ કરવાની કામગીરીનો પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો છે. ગત વર્ષના પૂર પછી રાજ્ય સરકારે માનનીય ભારત સરકારના પૂર્વ સચિવ માનનીય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટીનું નિર્માણ કર્યું, એના સૂચનો પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ અને રબર જે બધા કાટમાળ છે એ કાઢવાનું હતું, જેના ટેન્ડરો અત્યારે આવી ગયા છે કોર્પોરેશનમાં. પણ એ કામગીરી શરૂ કરીએ એ પહેલાં એક મોકડ્રીલનું આયોજન આજે કર્યું છે, જેમાં વિવિધ સાધન સામગ્રી સાથે અને વિવિધ ખાતાની ટીમ, ફોરેસ્ટ, અમારો ઝૂ, એન્જિનિયરિંગ ટીમ, ફાયર, અમારી જંગલ કટિંગની ટીમ, એ બધા સાથે રહીને આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 50 થી 75 મીટર જેટલો પટ્ટો અમે ક્લિયર કરવાનો ટ્રાય કરીએ છીએ મોકડ્રીલ મારફતે, અને રિયલ કામ આગામી સમયમાં. જે કલાલી સ્મશાન પાસે ચેનેજ પોઈન્ટ 33,570 અને 34,051 જે લગભગ 75 મીટરનો નદીનો પટ છે, એનું વાઇડનિંગ, રિસેક્શનિંગ અને જંગલ કટિંગની કામગીરી આરંભી દેવામાં આવી છે. ખાસ કરીને આજના પ્રસંગે 2 પોકલેન્ડ મશીન, 2 જેસીબી અને 4 થી 5 ડમ્પર ને ટ્રેક્ટર દ્વારા જે રેમ્પ બનાવ્યો છે એની પરથી આ વાઇડનિંગ, રિસેક્શનિંગ કરી માટી અને ઝાડ આજે કટિંગ કરી અને એને વડસર ખાતે જે ગોચરની જગ્યા છે ત્યાં આગળ પ્રાઇમરી ડિસ્ચાર્જ પણ અહીંથી 4 કિલોમીટર દૂર છે, ત્યાં લઈ જવામાં આવશે. આ મોકડ્રીલમાં ફાયરની ટીમ, ઝૂ ખાતાની ટીમ, જંગલ ખાતાની ટીમ તથા તમામ અધિકારીઓ તમામ તૈનાત છે. મગરને રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો મગર માટેના પિંજરા અને વાઇલ્ડલાઇફના વોલેન્ટિયર્સ, વાઇલ્ડલાઇફના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. આ મોકડ્રીલમાં 75 મીટરના પટમાં જે વાઇડનિંગ, રિસેક્શનિંગ કરવાનું છે, લગભગ નદીનો પટ જે રીતે અધિકારીઓ મને સમજણ પાડી લગભગ ડબલ કરતાં વધુ પહોળો કરવામાં આવશે. લગભગ 45 ક્યુબિક મીટર જેટલી માટી આ એરિયામાંથી ખોદવામાં આવશે. અને આવનારા સમયમાં આજે જે મોકડ્રીલ કરી છે એમાં પ્રેક્ટિકલી શું તકલીફ આવે છે કે રેમ્પ બરાબર છે કે નહીં, માટી ખોદવામાં પોકલેન્ડની તકલીફ પડે, જેસીબીની તકલીફ પડે, ડ્રાઈવરની શું ટ્રેનિંગ હોવી જોઈએ, મગરો જે કુદરતી વાતાવરણમાં રહી રહ્યા છે એમને ડિસ્ટર્બન્સ કેટલું થાય છે, આ તમામ વસ્તુઓ ચેક કરવા માટે આજે મોકડ્રીલ કરી છે. મોકડ્રીલ કરવાનો મુખ્ય આશય તમામ ડિપાર્ટમેન્ટ પોતાના ટોઝ ઉપર રહે, એલર્ટ રહે અને કઈ રીતે કામગીરી થાય છે, કેવી રીતે એનું ડ્રોન શૂટિંગ થાય, કેવી રીતે વિડીયોગ્રાફી થાય, કેવી રીતે તમામ માટીનું ગણતરી થાય, આ તમામ વસ્તુઓનું પ્રેક્ટિસ પડે એ માટે આજે આ મોકડ્રીલનું આયોજન કર્યું.